હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 11 ને પાછા આપણે આવતા રહ્યા છીએ ફ્લેટે, કેમ કે હમણાં સવારમાં ફ્લેટ જ કામ હોય એટલે ત્યાં આવવાનું હોય. અહીંયા જો પ્લમ્બિંગનું કામ શરૂ છે, આ ટોયલેટ બાથરૂમ શરૂ કરવાનું છે. તો જો અહીંયા પાણીની લાઈન નાખવાનું ચાલુ હતું, અહીંયા રસોડામાંથી નહીં ચોકડીમાંથી છે બહારથી પાઇપ લાંબી કરી અને વાલ અંદર લીધા છે. એક ગીઝરનો છે, એક ઠંડા પાણીનો છે, પછી અહીંયા ફુવારો મૂકવાનો છે અને આ બધા જો વાલ નાખવાનું ને બધું ચાલુ છે. અહીંયા વેસ્ટર્ન ટોયલેટ આવશે. અને બીજો બધો સામાન જો અહીંયા પડ્યો છે પ્લમ્બિંગનો. અને અહીંયા બધું કામ અત્યારે જો આમ નામ પડ્યું છે હજી. અને આ રૂમમાં જો કાલ ફ્લોરિંગનું કામ હાલતું હતું ને, તો એ એક રૂમમાં પૂરું થયું છે. અને આ જે જગ્યા રહીને મેં જયદીપને ના પાડી હતી કે આ જગ્યા વચ્ચે નથી રાખવાની, એમ નામ સીધી કરવાનું છે, પણ હવે એ ભાઈએ રાખી દીધી છે. પણ એ તો અંદર બ્લેક પટ્ટી નાખવાની કે છે ને. આમાં સ્કાય કલર આવે, આવો ને આવો આવે ને. હા તો સ્કાય કલર નાખી દેજો. હે તમને કહું, એ ભાઈ એમ કે છે આમાં સ્કાય કલર આવે તમારે વચ્ચે માખો હોય ને તો. હા આમાં છે ને આ ફ્લોરિંગ ની આવો કલર રહ્યો ને એવો દામાં નાખી દેજો એટલે અલગ અલગ ના દેખાય. મારે આખું હરખું જ કરવું છે. હા એપોક્સી. આમાં એવું છે, મેં છે ને આ વચ્ચે જગ્યા રાખવાની હાવ ના જ પાડી હતી. બની જાય પણ પછી આ બધા હાંધા દેખાય ને એ વાંધો પડે છે એમ. બની જાય પછી સારું લાગે પણ આ હાંધા દેખાય નહીં. એટલે આમાં એ તો બ્લેક પટ્ટી નાખી હોય તો અલગ દેખાય ને એમ. જો અમારે છે ને ગેસ લાઈન અહીંયા છે એટલે ગેસ ગીઝર અમારે અહીંયા મૂકવાનું છે. એની લાઈન અમે છે ને જો અહીંયા ચોકડીમાં થઈ અને રસોડામાં થઈ અને છેક પાછળના બાથરૂમમાં લીધી છે. એટલે આવાજ તમને આવતો હોય છે. અહીંયા જો હજી જોઈન્ટ કર્યું છે. અને આ છે ને જો બાથરૂમની દિવાલની ટાઇલ્સ છે. અને આ કબાટના પથ્થર જે લાવવાના હતા ને કબાટના પથ્થર આવી ગયા છે. કબાટના પથ્થર જે માર્બલ વ્હાઈટ આવે ને એ 45 રૂપિયાનો ફૂટ હતો અને આ રહ્યા ને એ 47 રૂપિયાના ફૂટ હતા. એટલે અત્યારે છે ને જો વાગી ગયા છે બપોરના 2:15 અને આપણે ફ્લેટેથી આવતા રહ્યા છીએ. અને અહીંયા ફ્લેટે થયું હતું એવું કે જયદીપ સવારના જ્યાં હતા ને ફ્લેટે થયું હતું એવું કે જયદીપ સવારમાં જ્યાં ને તો એમ કહેતા હતા કે ટાઇલ્સ વચ્ચે જે ગ્લુની જગ્યા હોય ને એ રાખી છે. કેમ કે ત્યાં અમારે જે ફ્લોરિંગમાં જે પથ્થર નાખ્યા છે ને એ તમને બધાને મેં બતાવેલા છે એટલે તમે જોયા જ હશે કે જે ચોરસ નાની કે મોટી ટાઇલ્સ આવે ને એ નથી, પથ્થર છે. એટલે મોટા પથ્થર નાખવામાં છે ને થોડી ઘણી જો અંદર હવા કે એવું રહી ગયું હોય ને તો પથ્થર ઊંચો થાય ને બોદો બોલે એવું બધું થતું હોય. એટલે એની લીધે એમને છે ને વચ્ચે એ રીતની થોડીક ગ્લુ સ્ટિકની જગ્યા રાખી હતી. એવું કંઈક કહેવાય, મને બહુ આઈડિયા નથી શું કહેવાય, પણ લગભગ તો ગ્લુ સ્ટિક એવું કંઈક જ કહેવાય કે એમ. તો હું ના પાડતી હતી કે એટલી એ જગ્યા હોય ને એમાં બ્લેક લાઈન આવે ને તો ના સારી લાગે. પણ પછી સમજાણું કે એમાં છે ને આપણે જે કલર કરવો હોય ને વચ્ચે એવો થઈ જાય. આપણે બ્લેક નાખવો હોય ને એ જગ્યામાં તો બ્લેક થઈ જાય, કે આપણે ટાઇલ્સના મેચિંગનો કરવો હોય ને તો એ રીતનો થઈ જાય. એટલે ગ્લુ સ્ટિક આવે ને બીજું કંઈક શું હતું એ 2 વસ્તુ આવે એટલે જે આપણે લગાવવું હોય ને એ થાય એમ. એટલે પછી મેં
જે અમારે ટાઇલ્સ છે ને એવી રીતે બધે રાખવી છે. વચ્ચે મારે બ્લેક પટ્ટી નથી નાખવી, કેમ કે બ્લેક પટ્ટી નાખવી ને એટલે ટાઇલ્સના જે હાંધા હોય ને બધા બ્લેક દેખાય એટલે ખબર પડે એમ, ઓલું એક હરખી ફ્લોરિંગ ના લાગે. તો એ મારે જોવા જવાનું હતું. તો જયદીપને મેં કીધું તમને આ ફ્લેટે થોડાક ફ્રી થઈ જાવ એટલે મને લઈ જજો, જેટલી જગ્યા છે હું છે જોવી ખબર પડે એમ. તો પછી જયદીપ લેવા આવ્યા હતા તો જઈને જોયું આપણે એટલી જગ્યા છે. એમાં કીધું કે ગ્લુ સ્ટિકની જે પટ્ટીઓ આવે ને બ્લેક કલરની કેવી એ નથી નાખવાની અમારે. બીજું મને નામ અત્યારે ભૂલાઈ ગયું છે, નામ મને જ યાદ હતું, મેં જ કીધું ને હું ભૂલી જાય એવું થયું છે. તો મને યાદ આવશે ને ત્યારે હું તમને કહીશ. તો એ પછી નક્કી કર્યું છે કે બધી જગ્યાએ આખા ફ્લોરિંગમાં જઈ એ રીતની બ્લેક પટ્ટી ના આવી પડે ને. રસોડામાં એ ભાઈ કહેતા હતા કે રસોડામાં અમારે છે ને જે હા દિવાલે લગાવવાના છે ને એ મોટા પથ્થર છે, તો એ કે એમાં મેં કીધું એમાંય તે ગ્લુ સ્ટિક નહીં, કેમ કે વચ્ચે બધા એ છે ને પછી આ રીતના જો આ છે અહીંયા આ રીતની બ્લેક પટ્ટી વચ્ચે આવે ને તો આ હાંધા પછી દેખાય બધા. તો એવી અમારે નીચે ફ્લોરિંગની ટાઇલ્સમાં બ્લેક લગાવે ને તો દેખાય નહોતું, એટલે પછી મેં એની ના પાડી. એટલે અત્યારે જો એ બધું નક્કી કર્યું પછી પાછા રસોડામાં ટાઇલ્સ નાખશે એટલે રસોડામાં જે બોર્ડ હોય એ અંદર વયા જાય એ બહાર લેવડાવવા પડે. પછી એસીનો પોઈન્ટ મુકાવવાનો હતો, ગ્લીઝરનું તો આજે એમને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જે પાઇપલાઇનનું ને બધું કામ હતું એ ભાઈ પ્લમ્બર ભાઈ હતા એ કરતા હતા. અને મેન તો મારે કેવું થયું છે કે કાલ છે ને હું ઘરે આવીને પછી મને તોરણનું યાદ આવ્યું. તો તોરણનું માપ છે ને હું અહીંયા જાઉં ત્યાં લેતા ભૂલી જાઉં. અહીંયા માપ પટ્ટી તો એવડે ભાઈની હોય જ તે, પણ હું જાઉં ને એટલી વાર માપ લેતા ભૂલી જાઉં. તો કાલ બપોર મને યાદ આવે ને તો મેં કીધું અહીંયા ભાઈ અહીંયા કામ કરે છે તેની પાસે હું માપ લેવડાવી લઉં અને તોરણ લઈ આવું. તે કાલે એ ભાઈ જોડે માપ લેવડાવ્યું તો એ ભાઈ અમને ત્રણેય દરવાજાના અલગ અલગ માપ આપ્યા. પછી કાલ સાંજે અમે તોરણ બનાવવા દઈ આવ્યા. તોરણ બનાવવા દઈ આવ્યા ને પછી અત્યારે પાછા અમે ફ્લેટે જ્યાં હતા તાર મેં માપ પટ્ટી લઈને માપ્યું ને તો એ 3 માપ એમને આપ્યા હતા ને એમાંથી એકય સાચું નથી. ત્રણેય માપ અલગ છે અને એ ભાઈએ જે કીધા હતા ને છે જ નહીં. એટલે આજ પાછું મારે તોરણવાળા ત્યાં જવું પડશે માપ ચેન્જ કરાવવા. મને એમ હતું કે એ ભાઈ લાદીનું નીનું કામ કરે છે, તોરણનું માપ તો એને પરફેક્ટ જ આપ્યું હોય ને એમ, પણ એ ભાઈ હવે કઈ રીતના માપ્યું હશે એ મને ખબર નથી. નાજી ભાઈ હતા નહીં, નહીંતર હું પૂછત કે આમાં તમે કઈ રીતનું માપ્યું હતું તેટલું થતું હતું એમ. અને અમારે છે ને બહાર જે આપણે દરવાજાને બહાર ખીલ્લી લગાવીને આપણે મૂકતા હોય ને બધા અમુક, હવે પહેલાં એ રીતના મૂકતા પણ અમારે એ રીતના નથી મૂકવાનું. અમારે જે દરવાજાની અંદર પાઇપ ફિટ કરાવીને મૂકાવે ને એ રીતના મૂકવાનું છે. તો અત્યારે જો હું 2 વાગે આવીશું અને જયદીપ તો છે ને હમણાં મને લેવા આવ્યા ને તારે એમને ભૂખ લાગી હતી તો એમનું શાક તો બની ગયું હતું, રોટલી બનાવી દીધી એટલે એમને જમી લીધું. અને મારી છે ને હારવાર રોટલી બની જાય છે અને વટાણા જો બાફેલા પડ્યા છે હજી. મારું શાક વઘારવાનું હતા ને બાકી છે એટલે હવે શાક વઘારીને હું જમીશ ને તે 2:45 જેવું થઈ જશે. અને હવારના કપડાં છે ને જો થોડાક જે ધોવાઈ ગયા હતા ને એ મશીનમાં આલા હુકાય છે અને બીજા મશીનમાં ધોવાના હતા ને એ તો મશીનમાં ધોવાઈ ગયા છે પણ ફૂકવવાનો ટાઈમ નહોતો રહ્યો. પછી હું ત્યાં વહી જઈ હતી અને મને એમ હતું કે એ બ્લેકમાં બધા હાંધા દેખાય ને તો એવું સારું નહીં લાગે એમ, એટલે પછી જોવા જવું પડ્યું. નહીંતર તો આજ કંઈ કામ હતું નહીં. જે ભાઈ છે ટાઇલ્સનું એનું કરે છે એ ભાઈ આજ નહોતા આવ્યા. એ ભાઈને કંઈક બહાર બેસણામાં જવાનું હતું, દી જ્યાં હતા ને પ્લમ્બિંગનું કામ પૂરું થાય ને પછી બીજી ટાઇલ્સનું કામ શરૂ થાય એવું છે. તો કાંઈ નહીં, હાલો હવે આપણે શાક બનાવીએ અને જમી લેવી. અને એક કોમેન્ટ હતી કે તમે તોરણ જેવા પસંદ કર્યા કહેજો. તો અમે તોરણ છે ને જે ખાટલી વર્કના આવે ને એ તો હવે ઓલરેડી બધા કરાવતા જ હોય છે, એટલે એવા નથી કરાયા અમે અત્યારે જે ક્રિસ્ટલના નીકળ્યા છે ને ક્રિસ્ટલ પારાનાની એમાં અમે લીધા છે. એમાં ઘણી બધી ડિઝાઇન હતી તો આમ કાલ કરાવવા જ્યાં હતા તો અમે 3 તોરણ ઓલરેડી બનાવડાયા છે. 2 બેડરૂમના દરવાજાના ને 1 બહાર મેન દરવાજાનું એ બનાવડાયા છે. અને મંદિરનું માપ હજી છે નહીં, મંદિર બને પછી માપ નીકળે એટલે મંદિરનું બાકી રાખ્યું છે. મંદિર બની જાય ને પછી આપણે માપ લઈ અને મંદિરનું તે સેમ ટુ સેમ એવું જ તે બનાવડાવી દઈશું એમ. એટલે મંદિરનું એક બાકી રાખ્યું છે. એટલે ટોટલ છે ને અમારે 3 તોરણ થઈને 5000 આજુબાજુ નહીં, 4 થઈ અને 5000 આજુબાજુ થશે. 4 તોરણના 5000 એટલા થઈ જશે એમ. તો એ ક્રિસ્ટલમાં છે ને અમે વ્હાઇટ કલરનું કરાવ્યું છે, જે મલ્ટી કલર આવે ને એમાં નથી કરાવ્યું. બનીને આવી જશે ને પછી આપણે બતાવશું. તો હાલો અત્યારે જમી લેવી. હજી હું જમી લઈશ, વાસણ ધોઈશ અને આ ઓર્ડર આપ્યો છે તો કાલ તો એવડાઈ દઈ દેવાના છે. એટલે એમને માપ અગાઉ કહેવું પડશે કે આ રીતનું જ કરવાનું છે એમ, નહીંતર એવડાઈ બનાવી નાખશે. એ ફટોફટ પોરવાળાને ઘણા બેઠા હોય એટલે 1-2 દિવસમાં આપણને તરત જ કરી દે. તો મને કાલની તારીખ કાલ હું આપવા જઈ હતી ઓર્ડરને, કાલ એવડાઈ દઈ દેવાના છે. આજ કહેવા જવું જ પડશે નહીંતર બની જશે. તો હાલો હવે એ કામ કરવી.